જી દર્શક મિત્રો, આજે આપણી સાથે એક એવી હસ્તી કે જેનું નામ અત્યારે કચ્છ ગુજરાત કે દેશ વિદેશમાં ક્યાંય અજાણ્યું નથી, કેટલાયના પણ અત્યારે પ્રેરણા સ્ત્રોત છે. ત્યારે આપણી સાથે હાજર છે ગીતાબેન રબારી. ત્યારે ગીતાબેન પાસેથી આજે આપણે જાણશું કે એમનું ખરેખર બાળપણ ક્યાં વીત્યું, એમનો અભ્યાસ ગાયકી ક્ષેત્રમાં કેવી રીતે, એમના ગુરુ કોણ છે, સમગ્ર બાબત વિશે આપણે એમની પાસે ચર્ચા કરશું. સૌપ્રથમ વાત કરીએ તો આપનું બાળપણ ક્યાં વીત્યું અને પ્રારંભિક અભ્યાસ અને એના વિશે માહિતી આપો. પહેલાં તો બધાને નમસ્કાર. થેન્ક યુ આખા કચ્છવાળાના કે જે સપોર્ટ આપ્યો છે એના માટે. અને રહી વાત બાળપણની, તો મારું ગામ ટપ્પર એટલે કે અંજાર તાલુકાનું ટપ્પર, અને મારું બાળપણ ત્યાં ગુજર્યું છે ને અડધું નાડાપા, મારું મામાનું ઘર ત્યાં. અને મારું જે અભ્યાસ છે મેં 10 સુધી કર્યું છે. 1 થી 8 મારા ગામમાં ટપ્પરમાં અને 9-10 બાજુમાં ભીમાસર છે ત્યાં અપડાઉન કરીને. તો ખૂબ જ સુંદર. તો એક કહી શકાય કે 10 પાસ વ્યક્તિ છે એ અને કોઈ પણ કલા ક્ષેત્રમાં આવતી હોય છે ત્યારે કલા ક્ષેત્રને પોતાનું એક પ્રકારનું કહી શકાય કે શોખ બનાવીને આજે દેશ વિદેશમાં પણ નામના મેળવતા હોય છે. તો બેન, ખાસ કરીને વાત કરીએ તો આપના પરિવાર વિશે માહિતી આપો. મારા ફેમિલીમાં અમે 3 છીએ, હું અને મમ્મી પપ્પા. અને ટૂંકમાં પપ્પા અને મમ્મી બંને, પપ્પા પેરાલાઇઝ છે એટલે મમ્મી બધું ઘરનું કામ ચલાવતા, એટલે હાલમાં 3 જણા છીએ. ચોક્કસ. તો એક પ્રકારનું કહી શકાય કે ફેમિલીમાંથી પણ એમને સારું સપોર્ટ મળતું રહેતો હોય છે. તો ખાસ કરીને વાત કરીએ તો બાળપણથી જ આપણે આ ક્ષેત્રમાં આવવાની ઈચ્છા હતી કે સતત કોઈનું પ્રેરણા મળતી રહી કે કેવી રીતે ગાયકી ક્ષેત્રમાં આવે? નહીં, નાની હતી ત્યારે તો કાંઈ ખબર ના હોય, પણ 5મા ભણતી હતી ત્યારે સ્કૂલમાં રોજ પ્રાર્થનામાં બાળગીતને બધું ગવડાવવાનું હોય. એટલે પછી એકાદ વર્ષે સાહેબ મારા શિક્ષક હતા, એ રબારી હતા, અને એ નવરાત્રિમાં ગાવા આવતા. એટલે 1-2 દિવસ થાકી જતા હોય ને તો મને બોલાવતા કે તું 2 ગીત ગાઈશ તો ચાલશે. એટલે ધીમે ધીમે પછી મને શોખ જાગ્યો, અને આજુબાજુના ગામડાના વિસ્તારમાં પ્રોગ્રામ હોય તો એ લોકો લઈ જાય અમને ત્યાં ગાવા માટે સ્ટેજમાં, નાના સ્ટેજમાં. તો ચોક્કસથી કહી શકાય કે એક ગ્રામ્ય લેવલે અને શાળામાંથી જે પાર્ટ ટાઈમ અને કહી શકાય કે એક શિક્ષક તરફથી પ્રેરણા મળતી રહી અને સતત ગાવા માટેની એમને પ્રેરણા મળતી રહી, ત્યારે આજે આટલું બધું મોટું નામ કમાઈ ગયા છે. ત્યારે બેન, વાત કરીએ તો આ જે સમગ્ર તમે શિક્ષકની વાત કરી, તો અત્યારે આપના આદર્શ કે ગુરુ કોને માનો છો? આમ તો પહેલા ગુરુ પપ્પા હોય, કેમ કે આખી દુનિયાની સમજણ આપતા હોય એટલે. અને પછી મારા ટીચર, સ્કૂલના ટીચર કે જેમણે મને ત્યારે બાળગીત ગવડાવ્યો અને અત્યારે હું કલાકાર છું, એમના થકી છું. અને ત્યારે મને થોડી ખબર હોત કે હું કલાકાર છું કે કેવો અવાજ છે એના માટે. અને આપ પોતે પણ એક કચ્છી છો અને કચ્છ વિશે આપની સારી અસ્મિતા હશે અને યાદો હશે, તો કચ્છ વિશે શું સંસ્મરણ વાગડ હોય છે? કચ્છ એટલે કે ગુજરાતની એક શાન છે કચ્છ, અને મારી તો ઓળખાણ છે કચ્છી કોયલથી, આખા કચ્છવાળાએ જે નામ આપ્યું છે એના માટે. અને લગભગ ઓલ ગુજરાત, રાજસ્થાન, MP કોઈ બી જગ્યાએ પ્રોગ્રામ કરું છું, પણ કચ્છમાં જે મજા છે એ બારે નથી. અને કચ્છના જે લોકો છે એવા લોકો બારે ઓછા જોવા મળે છે, કેમ કે આપણું એકદમ દેશી વર્ગ છે અહીંયા, અને આપણી કચ્છી ભાષા એટલે આખું ગુજરાત પડતા એક અલગ થઈ જાય છે. તો કચ્છી ભાષા પણ આખું એક અલગ છે, અને ખાલી ગુજરાતમાં નહીં પણ દેશ વિદેશમાં પણ કચ્છી અલગ નામના ધરાવે છે. ત્યારે ખાસ કરીને વાત કરીએ તો કચ્છમાં તમે અનેક કાર્યક્રમ કર્યા છે, ગુજરાતમાં પણ કર્યા છે અને વિદેશમાં પણ કર્યા છે. તો કચ્છનો એવો કોઈ કાર્યક્રમ હજી પણ તમને યાદ હોય એવો? કચ્છના ઘણા બધા પ્રોગ્રામ છે એવા. સ્ટાર્ટિંગથી કચ્છમાંથી કર્યું છે, અને નામ થયા પછી પણ કચ્છમાં બહુ પ્રોગ્રામ હોય છે. પણ મારા બાજુનું ગામ છે ભીમાસર, ત્યાં પહેલી વખત મને સ્ટેજમાં અમારા સમાજનો પ્રસંગ હતો. ત્યાં ગમનભાઈ શાંતલ અને વિરેન પ્રજાપતિ આ લોકોનો પ્રોગ્રામ હતો, અને અમે જોવા ગયા હતા. પછી એમણે કોઈ લેડીઝ હતા નહીં, એટલે એમણે કીધું કે એક છોકરી ગાય છે, એમને બોલાવું. ત્યારે લગભગ નીચે હશે કંઈક 1000-1500 માણસો, પણ ત્યારે સમાજના જ લોકો હતા, ને ત્યારે એ પ્રસંગ વધારે યાદ છે કે પહેલું સ્ટેજ પ્રોગ્રામ, લગભગ ત્યારે માઇક ચાલુ કરતાં પણ નહોતું આવડતું. તો ચોક્કસ એક ગ્રામ્ય લેવલમાંથી શીખીને કે સતત હૂંફ મળતી રહી અને આગળ આવે છે ગીતાબેન. તો ખાસ કરીને વાત કરીએ તો કચ્છ એક પ્રકારની ભજન ભૂમિ કહેવાય. અહીં નારાયણ સ્વામી છે, દેવરાજભાઈ ગઢવી છે, કીર્તિદાનભાઈ છે, અને એવા ખ્યાતનામ ઘણા બધા કલાકારો. નારાયણ સ્વામીને અત્યારે કહી શકાય કે ભીષ્મ પિતામાં ભજનના પણ લેખાતા હોય છે. ત્યારે કચ્છ આવી ભૂમિ છે, એ સમગ્ર એ બાબતને લઈને તમારા શું વિચારો? પહેલાં તો કચ્છ એટલે ભજનની ભૂમિ છે, અને અત્યારના જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે લોકગીતનો અને ગરબાનો, તો હું એટલા માટે ભજન ગાઉં છું, કેમ કે હું કચ્છી છું એટલે મારે ભજન ગાવા જરૂરી છે. એટલે મારો કોઈ પણ પ્રસંગ હોય તો હું 4-5 ભજન તો લઉં છું, પછી ભલે લોકગીત કે હિન્દી ગીત હોય. અને બીજી જગ્યાએ કરતાં કચ્છની ખાસિયત એ છે કે કચ્છ ભજન અને લોકગીતને સમજવાળો વર્ગ છે, જે કે બારે નથી. એટલે કચ્છની બહુ ખાસિયત અલગ છે. ચોક્કસ. હવે ભજનની વાત ઉપડી જ છે, તો કોઈ એવા ભજન જે તમને સૌથી પ્રિય હોય અને એના 1-2 કડી આપ ગાવા ઈચ્છતા હો? આમ તો ઘણા બધા ભજન છે. દોરંગા, પછી કરમનો સંગાથી, વાગે ભડાકા ભારી ભજનના, પણ એવું હશે તો હું લોકગીત તમને સંભળાવી દઈશ. તો ખાસ કરીને વાત કરીએ તો હવે થોડીક મુદ્દાને સાઈડમાં હટીને કે
અત્યારના સમયમાં ગુજરાતમાં બે એવું નામ જે યુવા ક્ષેત્રે દીકરીઓને એક છે ગીતાબેન રબારી અને બીજા કિંજલબેન દવે, જે ખાસ કરીને વાત કરીએ તો ગીતાબેન રબારી આગળ ટ્રેડિશનલ પ્રકારના જેટલા ભજન છે કે પછી આલ્બમ હોય છે એમાં ખાસ કરીને સેવા આપતા હોય છે, અને કિંજલબેન દવે જે ખાસ કરીને કે બોલિવૂડ પ્રકારના જે સોંગ હોય છે એનામાં પોતાની સેવા આપતા હોય છે. ત્યારે આ બંને યુવતીમાં ટ્રેડિશનલ પ્રકારનું અને ઘણા લોકો માટે પ્રોત્સાહન છે, તો આ બાબતને આપ કઈ રીતે જુઓ છો? પહેલાં તો હું ને કિંજલ ખાસ ફ્રેન્ડ છીએ. આમ ઘણી વસ્તુઓ એને મારીને એની એકદમ એક હોય છે, પણ થોડું ફરક એ છે કે હું કચ્છી છું અને એમાંય હું રબારી છું, માલધારી છું, એટલે મારો પહેરવેશ એમનો પહેરવેશ થોડો અલગ છે. અને મારા પ્રોગ્રામ બેઠા હોય છે, ભજનના પ્રોગ્રામ, એમના થોડો ઓર્કેસ્ટ્રા હોય છે, અને પ્લસ એમની પર્સનાલિટી આખી અલગ છે, મારી આખી અલગ છે, પણ વિચારો અમુક જગ્યાએ મારા ને એમના એક થતા હોય છે. પણ એમને સાંભળવાળો અમુક વર્ગ જે મારો પણ છે ને એમનો પણ છે, ચાર બંગડી રોણા શેરમાં એટલે એક જ વર્ગ છે, પ્લસ મારો ભજનનો વર્ગ છે એ કદાચ એમનો નથી, એટલે થોડું અલગ પડે છે મારા એમાં, બાકી અમે સેમ છીએ. ચોક્કસ. તો બંને એક પ્રકારના યુવાનો માટે આઇકન છે, અને જે આ જે ગીતાબેનની વાત કરી એ ટ્રેડિશનલ પ્રકારના લોકો કે ભજન છે કે પછી લોક સાહિત્ય છે એમાં લોકોનું આકર્ષણનું એક પ્રકારનું કહી શકાય માર્ગદર્શનનું કેન્દ્ર છે. અને જ્યારે કિંજલબેનની વાત કરીએ તો કિંજલબેન એક બોલિવૂડ પ્રકારના સોંગ્સ માટે એક માર્ગદર્શનનું કેન્દ્ર છે. ત્યારે બેન વાત કરીએ કચ્છની વાત આવી, ત્યારે આપ જ્યારે આ ક્ષેત્રમાં આવ્યા ત્યારે દીકરીઓ ભજન ક્ષેત્રમાં બહુ ઓછી કાર્યરત હતી, અને આપને જોઈને આપનામાંથી પ્રેરણા લઈને ઘણી બધી અત્યારે દીકરીઓ કચ્છમાંથી પણ ભજન ક્ષેત્રે આગળ આવી છે અને સારી નામના કમાયા છે. તો આપ એવા નામ અમને કહેવા ઈચ્છતા હો, અને એ મુદ્દે તમને શું વિચારો છો? કચ્છમાં આમ તો પહેલાં ઘણા બધા ગાતા હતા, પણ ટૂંકમાં અમારા માલધારી સમાજમાં નહોતા ગાતા કચ્છમાં. તો કચ્છમાંથી પહેલી માલધારી સમાજમાં પહેલી એવી દીકરી હતી કે મને સમાજે બહુ સપોર્ટ બી આપ્યો છે અને આગળ પ્રોત્સાહન પણ આપ્યું છે. મારા પછી ઘણી બધી છોકરીઓએ સ્ટાર્ટિંગ કર્યું છે, એવા ઘણા બધા છે. બીજી સમાજમાં પણ ઘણા બધા છે. દિવાળીબેન આહિર છે નાડાપાના, જે મારા મામાના ગામના છે, મારથી જો કે પહેલાંના છે, અને હું એમને સાંભળીને જ વધારે લગભગ શીખ્યું છે કાંઈ બી. અને ઘણી બધી કચ્છની લેડીઝો છે જે સારું પણ ગાય છે ને પોતાની જાત મહેનતથી પોતાના પ્રોગ્રામો ને બધું હેન્ડલ કરતા હોય છે. તો હવે અંતિમ પ્રશ્ન, બધા પ્રશ્નો તો આવી ગયા છે, કે એક લોકગીત આપે જે વાત કરી એના 2 થી 3 લાઈન આપ કહેવાય છે. મારું ફેવરેટ માતારા આશીર્વાદ છે, પણ બધાને ગમે છે રોણા શેરમાં, એટલે થોડું એ લઈએ. રોણા શેર મારે, રોણા શેર મારે, ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેર મારે, રોણા શેર મારે, રોણા શેર મારે, ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેર મારે, મારા વડવાળાની મેર અમે લેર મારે, મારા વડવાળાની મેર અમે લેર મારે, શેર મારે આ રોણા શેર મારે, ચાલી ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેર મારે. તો ખરેખર અત્યારે ગીતાબેનની ગાડી તો ટોપ ગેરમાં ચાલે જ છે ભજન ક્ષેત્રે, એમ ચોક્કસથી કહી શકાય. તો આ હતા ગીતાબેન રબારી. આપણે એમના સમગ્ર જીવનમાં અત્યારે ડોક્યુ કર્યું કે એમનું બાળપણ ખરેખર ક્યાં વીત્યું છે, એમનું શિક્ષણ કેટલું છે, અને અત્યારે ભજન ક્ષેત્રમાં કાર્યરત છે તો એમના કોણ માર્ગદર્શક છે, અત્યાર સુધી એમને સતત કોની હૂંફ મળતી રહી છે. તો કહી શકાય કે અત્યારના માહોલ માટે અને સમગ્ર ગુજરાત કે દેશ, હમણાં અગાઉ પણ વાત થઈ, કચ્છ ગુજરાત નહીં પણ સમગ્ર ભારતનું આ ગૌરવ છે. ત્યારે ગીતાબેન રબારીમાંથી પણ બીજી દીકરીઓ પ્રોત્સાહન લે, માર્ગદર્શન લે અને ભજન ક્ષેત્રે કે કોઈ પણ આવા કલાકારીના ક્ષેત્રે આગળ આવે.